જાણે કે અજાણે કોઈ પણ ભગવાનનું નામ લે, અગ્નિને કોઈ જાણે અડે કે અજાણતા તોય ગરમ લગાડે, ઝેરને કોઈ જાણીને અડે કે ખાય કે અજાણતા ખાય તોય મારે, સાકરને કોઈ જાણીને ખાય કે અજાણતા ખાય તોય મીઠી જ લાગે. એમ ભગવાનનું નામ કોઈ જાણે લે કે અજાણે લે તો એ અંતરને પાવન કરે ને કરે જ. ત્યારે એવું ભગવાનનું મંગલકારી નામ અજામિલે લીધું ને યમદૂતોને ત્યાંથી કાઢી મૂક્યા. એટલે યમદૂતો ગયા યમરાજાની પાસે, હાથમાં લીધેલા દંડા અને હથિયારો બધું કર્યું, ઘા આજથી તમારી નોકરી અમે નહીં કરીએ. કેમ? તો કે અમારું તો અપમાન થાય છે. અમે લેવા ગયા ને ભગવાનના પાર્ષદો આવી ગયા ને અમારા ખાતરનો જીવ હતો એ ચાલ્યો ગયો, અમારા હાથમાંથી છૂટી ગયો. તો પછી મહારાજ અમને એ બતાવો કે આ સૃષ્ટિના શાસક એક છે કે બે? તમારી સિવાય, તમારા સિવાય બીજા પણ કોઈ છે કે નહીં આ પૃથ્વીના શાસક? અને ત્યારે યમરાજા ધર્મરાજાએ કહ્યું કે હા, મારી જેવા પણ બીજા છે અને એ છે સ્વયં ભગવાન નારાયણ. હું તો એમનો સેવક છું, એમની આજ્ઞાથી હું આ બધું સંભાળી રહ્યો છું, કામ કરું છું. તો મહારાજ પછી અમે કોઈ જીવને લેવા જઈએ તો ગડબડ થઈ જાય. અમે કોઈને લેવા જઈએ અને એના દીકરાનું નામ ભગવાનનું નામ રાખી દે, નારાયણ રાખી દે, તો અમારે તો ત્યાં ધક્કો થાય. કોઈ બીજા જીવને લેવા જઈએ અને એના દીકરાનું નામ રામ રાખી દે તો ત્યાં ધનુર્ધારી રામજી પહોંચી જાય. કોઈ એના દીકરાનું નામ કનૈયો કાનો રાખી દે તો ત્યાં દ્વારિકાવાળા પહોંચી જાય. કોઈ એના દીકરાનું નામ ઘનશ્યામ રાખી દે તો ત્યાં છપૈયાવાળા પહોંચી જાય. તો પછી મહારાજ અમને સ્પષ્ટ એ કહો કે અમારે કોના ઘરે જવું અને કોના ઘરે ન જવું. અને ત્યારે યમરાજાએ સરસ વાત કરી કે જેને ભગવાનની શરણાગતિ છે અને જે ભગવાનનું નામ લે છે એને ક્યારેય તમારે લાવવા નહીં, બાકી તમારે બધાને લાવવાની છૂટી.